નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારનો વીજ નાણાં સ્વીકારવાનું સેન્ટર બંધ રહેતા લોકોને પડી હતી હાલાકી। 28 દિવસે મંડળીનું લાયસન્સ યુજીવીસીએલ દ્વારા રિન્યુ કરાતા નાણાં સ્વીકારવાનું કરાયું શરૂ। તો જૂનાગંજ વિસ્તારમાં વીજ નાણાં સ્વીકારવાનું શરૂ કરાતા સિનિયર સિટીઝન સહિતના લોકોએ અનુભવી રાહત। ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહી છે ગરમી। પાટણ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીની પરબોનું કરવામાં આવે છે આયોજન। તો પાટણ શહેરના ગોલ્ડન ચોકડી પાસે ઠંડા પાણીની પરબનું કરાયું લોકાર્પણ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સિટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા, પરંતુ સિટી વનની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઈવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો અને અહીં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને પાવર હાઉસ ખાતે સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સિટી વન ખાતે વીજ બિલના નાણાં સ્વીકારવાનું કાઉન્ટર શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જૂનાગંજ વિસ્તારમાં આવેલા અમૃતકાકા કોમ્પ્લેક્સના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણાં ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી, પરંતુ આ વીજ બિલ કંપનીનું મંડળીનું 3 વર્ષ પૂર્ણ થતાં તેઓનું લાયસન્સ રિન્યુ કરવામાં ન આવતા છેલ્લા 1 મહિનાથી સિનિયર સિટીઝન સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણાં ભરવા માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઈવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી, પરંતુ મોડે યુજીવીસીએલ કંપની દ્વારા વીજ મંડળીનું લાયસન્સ રિન્યુ કરી દેવામાં આવતા ફરીથી જૂનાગંજ વિસ્તારમાં વીજ બિલ લેવાનું શરૂ કરવામાં આવતા સિનિયર સિટીઝનો સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પાટણમાં કામ કરતા અશોકભાઈ પટેલની કુને અને ઝડપના કારણે ગ્રાહકોને પણ સરળતાથી પોતાના વીજ બિલના નાણાં ભરવામાં સરળતા રહેતી હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું। અહીંયા આગળ ઉત્તર ગુજરાત યુજીવીસીએલની ઓફિસ આવેલી છે, જે ખાલી ફક્ત નાણાં જ લે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છેલ્લા 1 મહિનાથી ટેકનિકલ ખામીને બતાવતા અને આ હમણાં 1 મહિનાથી બંધ હોવાથી ઘણા માણસોને ખૂબ તકલીફ પડે છે, જેવા કે સિનિયર સિટીઝન માણસ, વૃદ્ધ માણસોને બિલો ભરવા માટે ગમે ત્યાં જવું પડે છે અને લાંબા લીલી વાડીએ જવું પડે, લાંબા થવું પડે છે, એટલે લોકોને ખૂબ તકલીફ પડતી હોવાથી વારંવાર લોકોનો ખૂબ આગ્રહ હતો અને અશોકભાઈની કામગીરી ખૂબ સારી અને ઝડપી સેવા છે, એટલે લોકો તેમને ખૂબ યાદ કરતા હતા અને આજે ફરીથી કાર્યરત થઈ છે એ બદલ યુજીવીસીએલનો અમે આભાર માનીએ। લોકસભા ચૂંટણીને લઈને પાટણ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે, જેમાં આજે પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગેલું છે। ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે, ત્યારે તંત્ર પણ લોકસભાના આ અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા પાટણ જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ 100% મતદાન કરાવવા વહીવટીતંત્ર અપીલ કરી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યા છે। આજે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ બીએસએફના જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી નીકળેલી મોતીસા ચોક, બળિયાપાડા, રાજકાવાડા, લોટેશ્વર મહાદેવ થઈ ટાંકવાડા 4 રસ્તાથી ગંજ સહિત પીર, બુકડી, જૂનાગંજથી જીમખાના જેવા એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। ત્યારે પાટણ શહેરના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ નીકળતા લોકોમાં આશ્ચર્યની સાથે કુતૂહલતા પણ જોવા મળી હતી।
પાટણ તાલુકાના સરિયદ ગામના વતની અને મા ભૂમની રક્ષા કાજે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશીના સુપુત્ર મન જોશી અને તેના મિત્ર આયુષ ઝવેરીને સંયુક્ત સાહસ રૂપે શહેરના ટીબી 3 રસ્તા નજીક આવેલ દેવી એસ્ટેટ ખાતે જોશ એકેડમીનો આગામી તારીખ 1 મેના રોજ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારુલબેન પટેલના હસ્તે કરવામાં આવનાર છે। ત્યારે જોશ એકેડમીના શુભારંભ પૂર્વે એકેડમીની કાર્યપદ્ધતિ અને પ્રવૃત્તિની જાણકારી આપવા સોમવારના રોજ લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી અને તેમના પુત્ર મન જોશી અને પાર્ટનર આયુષ ઝવેરી દ્વારા અવીબ કોમ્પ્લેક્સ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક્સ તેમજ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત રહેલા ઇલેક્ટ્રોનિક્સ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જોશ એકેડમી વિશે માહિતી પ્રદાન કરતા તેઓએ જણાવ્યું હતું કે જોશ એકેડમીમાં અમે IELTS, PTO, ટ્રોફેલ, ડાઉનલિંગો જેવી પ્રાવીણ્ય પરીક્ષાઓ માટે વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ અને તેના ઇન્સ્ટિટ્યૂટની તૈયારી સાથે કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો માટે અંગ્રેજી કોચિંગ સાથે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભારતીય સશસ્ત્ર દળોની પરીક્ષાઓ અને અન્ય વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કોચિંગ પ્રદાન કરવા માટે તેઓએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। એકેડેમીની સ્થાપના થઈ છે। હું તમામ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી તમામ આપણા જે પાટણના નગરજનોને એક આહવાન કરું છું કે આપના બાળકોને મૂકો। આપના બાળકો માટે ફ્રી ક્લાસીસ 2 કે 3 ડેમો ક્લાસીસ પણ આપવામાં આવશે। જો એમને એમાં સિલેક્ટ થશે પછી એમને એમની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આમાં લેવામાં આવશે। એના પરથી અમે સ્કોલરશિપ ડિસાઇડ કરશું કે એમની ફીસ ડિસાઇડ કરશું। એટલે આ એક સારું એક માધ્યમ છે અને આપણા બાળકોને ઇન ફ્યુચર IPS, IAS આ બધી એક્ઝામો અમદાવાદ આપવા જવું પડે છે, વડોદરા આપવા જવું પડે છે। એનું પણ અમે બહુ જ નજીકના ભવિષ્યમાં અમે એક સેન્ટર સ્થાપવા જઈ રહ્યા છે કે સરકાર મારા નામે અહીંયા એક આપણને એક્ઝામિનેશન સેન્ટર આપે આપણા જિલ્લાને, અને એ આપણા છોકરાઓને 2 દિવસ પહેલાં ત્યાં જવું પડે એવા બધા એવી બધી તકલીફો ના પડે એટલે આ કરીએ છીએ। આ સાથે હું પાટણ ગોપી પાર્ટી પ્લોટ ખાતે જીવંતિકા માના ઉપાસક પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન કીર્તન તથા આનંદના ગરબાનું સુંદર આયોજન કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે પાટણના અખાણી પરિવાર સમાજના તથા કુટુંબના તથા પાટણના વેપારી ડૉક્ટર મિત્ર મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે ખાસ અમદાવાદ ગાંધીનગર મંડળના આનંદ ગરબા મંડળ પાટણ, શ્રી સીતારામ મહિલા મંડળ પાટણ, શ્રી ચંદુમા મહિલા મંડળ થરા વગેરે બહેનો દ્વારા આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને રાજકોટના નિધિબેન ધોળકિયા સંગીત વૃંદ દ્વારા ભજન સંધ્યાની સુંદર રજૂઆત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પૂજ્ય જાનકીદાસજી બાપુ કમિલ જલાવાળા તથા પૂજ્ય કિશોરદાસજી મહારાજ વરલીવાળાએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી પોતાની વાણીનો લાભ આપ્યો હતો। શાંતલપુર તાલુકાના મઢુતરા ગામના યુવક મંડળ દ્વારા સેવાની અનોખી પહેલ લોકોને પણ પ્રેરણા સ્વરૂપે તેવું સેવાનું કાર્ય કરતા ગામના યુવાનો પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના મઢુતરા ગામના યુવક મંડળ દ્વારા ચૈત્ર માસની અંદર અનોખું સેવાકીય કાર્ય કરતા બીજા લોકોને પણ પ્રેરણા મળે તેવું સેવાનું કાર્ય આજરોજ ગામના યુવક મંડળ દ્વારા ચૈત્ર માસની અંદર કીડીઓની ભોજન મળી રહે તેના માટે શ્રીફળની અંદર લોટ, ગોળ, સાકર અને અન્ય મેવાઓ નાખી 300 જેવા શ્રીફળની અંદર ભરી ઝાડની નીચે રાખવાથી કીડી અને અન્ય નાના જીવજંતુઓને ખોરાક મળી રહે તેના માટે ચિંતા કરી સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું હતું। આજે અમે જે કાર્ય કરી રહ્યા છીએ ચૈત્ર મહિનામાં, ચૈત્ર મહિનો આખો કીડિયારું પૂરવાથી જે પુણ્ય મળે છે, એક નારિયેળ મૂકવાથી એટલું જ પુણ્ય મળે છે। એના માટે અમે સાથે મળીને અમે યુવક મંડળ મઢુતરા ગામમાં આ આયોજન કર્યું છે, જેથી અમે 200 થી 300 નારિયેળ ભરીને પીલુના થડમાં મૂકી શકીએ, જેથી કીડીઓને રહેઠાણ અને ખોરાક બંને મળી રહે। ચોમાસાના 4 મહિના તેનું સંરક્ષણ થાય અને તે ખોરાક અને રહેઠાણ બંને મેળવી શકે। સાથે સાથે પીલુનું પણ સંરક્ષણ કરવું પડે, જેથી પક્ષીઓને ખોરાક મળી રહે અને પક્ષીઓનું પણ સંરક્ષણ થાય। તો હું આપને એક સંદેશ આપવા માગું છું કે અમે જે અમારા ગામમાં કાર્ય કરી રહ્યા છીએ એવું જ કાર્ય આપ સૌ યુવાનો બહાર આવો અને દરેક ગામડામાં આવું કાર્ય થાય, એના માટે હું એક આ પ્રેરણા માટે આ સંદેશ આપી રહ્યો છું।
પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફળી વળ્યું છે. આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે. ત્યારે વીરતા ગામના બે ભાઈઓ જે હરહંમેશ જળ સેવામાં અગ્રેસર હોય છે એવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પોતાના સ્વર્ગસ્થ પિતાજી ડાયાભાઈ મણીલાલ પટેલની યાદમાં પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે પાણીની પરબ મૂકી સદર પરબનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર વેદાંતાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કલકમલો દ્વારા તારીખ 27 એપ્રિલ 2024ના રોજ સવારે 8:30 કલાકે કરવામાં આવ્યું હતું. પાણીની પરબ બનાવે છે એ સારું છે, એના ઉત્તમ છે. ભગવતીઓને જે યાત્રીઓ નીકળતા હોય એ બધાને સમયમાં પાણી મળી જાય અને પોતાના જીવાત્માને થાય એ સમાજને ધન્યા નરાહાર સતત પરોપકાર કરે એ માનવ જીવનનો ધર્મ છે. હંમેશા પરોપકાર માટે પોતાનું જીવન પ્રદાન કરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. તો આવા સમાજના કાર્ય કરતા રહીએ તો પરમાત્મા બધાના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. એ પરમાત્મા બધાને આશીર્વાદ આપે, શાંતિ જીવન પોતાના જીવન એ સુખી થઈ શકે, જીવનને સફળ થાય એટલું એ બધા સહાર છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારનો વીજ નાણાં સ્વીકારવાનું સેન્ટર બંધ રહેતા લોકોને પડી હતી હાલાકી. 28 દિવસે મંડળીનું લાયસન્સ UGVCL દ્વારા રિન્યુ કરાતા નાણાં સ્વીકારવાનું કરાયું શરૂ. તો જૂનાગંજ વિસ્તારમાં વીજ નાણાં સ્વીકારવાનું શરૂ કરાતા સિનિયર સિટીઝન સહિતના લોકોએ અનુભવી રાહત. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહી છે ગરમી. પાટણ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીની પરબોનું કરવામાં આવે છે આયોજન. તો પાટણ શહેરના ગોલ્ડન ચોકડી પાસે ઠંડા પાણીની પરબનું કરાયું લોકાર્પણ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.